પાણી જેવા ઝાડા થતા હોય, વોટરી જેવા, વોટરી ડાયરિયા એટલે કે પાણી જેવા ઝાડા જ્યારે બી તમને થાય અને એમાં બી 10 થી વધારે વખત થાય તો ઘરના દરેક વ્યક્તિને આટલી તો ખબર હોવી જ જોઈએ કે જો આપણા ઘરમાં કોઈને પણ 10 કે તેથી વધારે વખત પાણી જેવા ઝાડા થાય તો શું કરવું જોઈએ. કેમ કે પાણી જેવા ઝાડામાં શું થાય છે, ઘણી વખત તમારા શરીરમાં પાણીની કમીને કારણે મોત થઈ શકે છે. હવે આપણું શરીર છે જેમાં 70 થી 80% આપણું પાણીનું બનેલું હોય છે. એટલે આપણને એટલી તો ખબર હોય છે કે આપણા દરેક કોષને પાણીની જરૂરિયાત હોય છે. તો તમને શું કરવું જોઈએ, જ્યારે બી તમે કદાચ જો ડોક્ટર તમારી નજીકમાં હોય તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. પણ કદાચ એવું બની શકે ઘણી વખત રાત્રે ઝાડા થાય તો તમે ક્યાં જવું, વધારે રાહ જુઓ તો કદાચ મોત પણ થઈ શકે. પણ નોર્મલ જે તમને જરૂરિયાત છે આપણને ખબર હોવી જોઈએ કે ઝાડા થાય એટલે આપણે પાણી પીવું જોઈએ. જેટલી વખત ઝાડા, ધારો કે તમને 10 વખત થયા તો 10 ગ્લાસ તો તમારે પીવું જ જોઈએ. અને કદાચ ફરી એક વખત થાય, જેટલી વખત પછી તમે ફરી વખત ઝાડા કરવા જાઓ એટલે એટલા ગ્લાસ પાણી પીતા રહો. તો શું છે, આવું તમે ચાલુ રાખો તો તમારા શરીરમાં શું પાણીની કમી ના થાય અને તમને શું કહેવાય ડિહાઇડ્રેશન ના થાય. એટલે તમારે પાણી શરીરમાં મેન્ટેન રાખવાનું. એક તો પહેલી વાત આ કે ગમે તે થાય, ઝાડા થાય એટલે પાણી તમારા શરીરમાં મેન્ટેન રાખવાનું. બીજું કે કદાચ તમને જો મળી શકે એવું હોય તો શું હોય છે કે ઘણી વખત શું છે કે ઝાડાની સાથે સાથે આપણા શરીરમાંથી જે પોષક તત્વો હોય એ પણ ઓછા થઈ જાય છે. એટલે આપણે ઝાડાની જોડે જોડે શું થતા હોય તો આપણે પોષક તત્વો માટે શું કરવું જોઈએ, તો કે જો આપણે અંદર પાણીની જોડે જો લીંબુ શરબત હોય, મીઠું હોય, મોરસ હોય એ મળી શકે તો એડ કરીને તમે નાખી શકો છો. ના મળે તો પછી પાણી તો પીવું જ જોઈએ. અને જો કદાચ ફ્રૂટ્સ અવેલેબલ હોય, જો નારિયેળ પાણી, મોસંબી, નારંગી, દ્રાક્ષ તો જેની અંદરથી પાણી નીકળે છે એવા ફ્રૂટ્સ બી મળી શકતા હોય તો એ પણ તમે પી શકો છો. કશું જ ના મળે તો છેલ્લે પાણી તો પીવું જ જોઈએ. અને જો કદાચ ઘરમાં મોરસ છે, મીઠું છે એવું નાખીને પણ તમે થોડા પોષક તત્વોની તમારી કમી દૂર કરી શકો છો. તો એક વાત તો આ થઈ ગઈ કે ભાઈ જ્યારે બી ઝાડા થાય ત્યારે જેટલી વખત થાય એટલી વખત પાણી પીવું જોઈએ. અને અગાઉ થાય તો બી આપણે પાણી તો પીવું જ જોઈએ. અને શું છે બીજું જે પોષક તત્વો માટે તમને જે મળી શકે તે. હવે જ્યારે બીજું તમારે શું, જ્યારે તમારી પાસે ટ્રીટમેન્ટ મળી શકે, તમને હવે લાગે કે હવે સવાર થઈ ગઈ છે, દિવસ થયો છે, તમારી પાસે ડોક્ટર મળી શકે છે તો તમે ડોક્ટરની એડવાઇસ લો, સલાહ લો અને પછી તમારે એની જે ટ્રીટમેન્ટ આપે ટ્રીટમેન્ટ ચાલુ કરો. અને પછી તમારે શું કરવું જોઈએ તો કે તમારે ભોજનમાં તમારે બિલકુલ હળવો ખોરાક લેવો જોઈએ. હળવો ખોરાક એટલે શું કે એવું લેવું જોઈએ કે જે ઝાડાને બી ફાયદો કરે અને તમને વધારે પડતી તકલીફ ના થઈ જાય. એટલે કે તમે વધારે પડતા આગળ એડમિટ ના થવું પડે. તો એના માટે તમારે શું હલકો ખોરાક શું હોય, ભાત કાં તો ખીચડી, આ બે માંથી તમને જે ફાવતું હોય એ. અને અંદર તમે દહીં કે છાશ એડ કરી શકો છો. એટલે બીજું બધું બંધ, રોટલા, રોટલી, શાક ને જે બધું દાળ એ બધું બંધ કરી દો. ફક્ત દાળ અને ફક્ત ભાત અને ખીચડી, જે એ બે માંથી તમને જે ગમે એ ખાઓ. અને અંદર તમે છાશ નાખી શકો કાં તો અંદર દહીં એડ કરી શકો. તો આ બે વસ્તુ લઈ શકો છો. અને જ્યાં સુધી તમને સારું ના લાગે, જ્યાં સુધી 2-3 દિવસ સુધી તમને જ્યાં સુધી સારું ના લાગે ત્યાં સુધી આ કન્ટિન્યુ કરો. પાણી તો પીવાનું ચાલુ જ રાખજો. કેમ કે પાણી તો શરીરમાં પાણીની કમી તો થવી જ ના જોઈએ. પછી બીજું એક પોઈન્ટ છે કે કદાચ તમારે ફ્રૂટ્સ લેવા હોય કોઈ બી તો ઝાડામાં શું છે, કીડા અસર સારા કરતા હોય તો તમે કીડા લઈ શકો છો. પછી જેની અંદરથી પાણી નીકળતું હોય, દ્રાક્ષ, મોસંબી, નારંગી, નારિયેળ પાણી એવું પણ લઈ શકો છો પાણીની કમી લીધે. પણ કીડા તમને ઝાડામાં ફાયદો કરે છે એટલે કીડા પણ લેવાય. અને આ જમવાનું શું થાય એ ખબર હોવી જોઈએ અને પાણી કરો તો શું છે કે ઝાડામાં મોત તમે રોકી શકો છો. તમારા કુટુંબમાં કોઈને બી થાય તો બી તમને આટલી તો ખબર હોવી જ જોઈએ.